હા ઝાવ્યાબેન, કેમ છો તમે? સો નાઇસ સીંગ યુ. અલ્હમ્દુલિલ્લાહ. આપ કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ. યુ આર લુકિંગ વેરી હેપી ટુડે. યસ આંટી, આજે છે ને મારા સાથે એક એવો ઇન્સિડન્સ બન્યો ને કે આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ. મેં છે ને એપ્રોક્સ 2 મહિના પહેલાં છે ને અહીંયાથી આપણે શું કહેવાય હિબિસ્કસનું પ્લાન્ટ લઈ ગઈ હતી. ઓકે. એન્ડ આઈ વોઝ વેઇટિંગ સિન્સ 2 months કે ક્યારે એમાં ફ્લાવર્સ બ્લૂમ થશે, ક્યારે એમાં ફ્લાવર્સ બ્લૂમ થશે. તો આજે આમ એવું થયું ને કે મોર્નિંગના અંદર મેં આમ એટલી બી મારું ખરાબ મૂડ હતું ને કે આમ મને કંઈ સૂઝે જ ના. મને એમ થાય કે મેં શું કરું, કોઈ પર ગુસ્સો ઉતારી દઉં કે શું કરું. એન્ડ અરાઉન્ડ 9 o'clock મેં જ્યારે મારી બેલ્કની ઓપન કરીને તો એ જે હિબિસ્કસનું જે ફ્લાવર હતું ને એટલું ફ્રેશ હેપી બ્લૂમ થયું ને કે એને જોઈને મેં એટલી ખુશ થઈ ગઈ. અને જે મારું સ્ટ્રેસ છે ને એ વિધિન સેકન્ડ્સ આમ જતું રહ્યું. આઈ એમ સો હેપી. વાવ, this is amazing. કે imagine કે a flower can be a stress reliever. એક પ્લાન્ટ એટલું બધું સ્ટ્રેસ તમારું રિલીવ કરી શકે. આઈ એમ શ્યોર કે આ લોકો સુનીને ઇન્સ્પાયર થશે. અને આંટી આપણે આમ હંમેશા કેવું હોય છે કે આપણે કોઈને આમ શેર કરીએ યા આમ ઘણા ટાઈમ પછી આપણું સ્ટ્રેસ રિલીવ થાય ને જ્યારે આપણે આમ ગુસ્સો આવે છે ને ત્યારે આપણે આમ કેવું કે હું કંઈ બી કરી લઉં. બટ એમ એ જે ફ્લાવર મેં જે જોયું ને મેં જે ખુશી મને મળી છે વિધિન સેકન્ડ્સ આમ મેં જેમ આગળ થયું હતું ને મેં બધું ભૂલી ગઈ. અને મારા ચહેરા પર જે સ્માઇલ હતી ને આઈ કેન નોટ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ. આઈ કાન્ટ બિલીવ ઇટ. હા, એમ ખબર છે કે સ્ટ્રેસ રિલીવર્સ છે, પ્લાન્ટ્સ એ બધું થાય છે, પણ એટલું ઇન્સ્ટન્ટ રિલીફ અને જે ઇન્ટેન્સિટી આપની ફિલિંગ્સ હોય એટલું જલ્દી નહીં ચાલુ જતું. ટેક્સ અ લિટલ ટાઈમ આપણે આ કરો. પણ તમે જે રીતે જિકર કરો છો તો આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ એન્ડ આઈ રિયલી બિલીવ યુ એન્ડ આઈ હોપ કે લોકો બી આ ટ્રાય કરે કે બિચારા પ્લાન્ટ્સ આપણું કેટલું આપણા કેટલા બેસ્ટ કમ્પેનિયન્સ છે. આંટી મેં જ્યારે મેં સેડ હોઉં ને તો મેં મારી એક ફિક્સ આમ ઘરના અંદર જગા છે આમ કે જ્યાં મારા પ્લાન્ટ્સ રાખેલા છે. બસ મેં ત્યાં જાઉં અને ટીનો કપ લઈને બેસું એન્ડ આઈ એમ ઓકે. લાઈક મેં કોઈ નવું કામ બી ચાલુ કરું ને મેં મોર્નિંગમાં ઉઠું ને તો મેં બધું કામ પછી કરું. પહેલાં મારા કર્ટન્સ હટાવું, મેં બેલ્કનીમાં જાઉં, આઈ વોચ ધેમ, મેં જોઉં કે કયા પ્લાન્ટ્સ કઈ કન્ડિશનમાં છે. ધેન આફ્ટર આઈ સ્ટાર્ટ માય ડે. દેટ્સ વન્ડરફુલ. આઈ એમ શ્યોર કે લોકો ઇન્સ્પાયર થશે એન્ડ આઈ એમ શ્યોર કે આ તમારી આ હોબી આ જે પ્લાન્ટેશનની છે તમારું આ બેકિંગમાં બી તમારું આવેન એન્ડ ડિલાઇટ્સમાં બી તમને ઘણું હેલ્પ કરતું હશે. યસ એકચ્યુઅલી કેમ કે છે ને મારું જે આંટી મારો એક જે કાઉન્ટર છે ને જે અમે બેસીને મારા કેક્સના આ બનાવું છું એના એક્ઝેક્ટ પાછળ મારી વિન્ડો છે. તો જ્યાં બધા ફ્લાવર્સ બ્લૂમ થાય છે તો એ જે મારી જગા છે ને મારી એ જગા જ એવી છે કે જે મેં સામે જોઉં ને તો મને પ્લાન્ટ્સ જ જોવાય. તો અલ્હમ્દુલિલ્લાહ એમ મેં જે બી કામ કરું છું ને તો મારા નજરના સામે મારા પ્લાન્ટ્સ જ હોય છે અને આઈ એમ વેરી હેપી. અલ્હમ્દુલિલ્લાહ મારું કામ કોઈ વાર નહીં બગડતું એમ. આમન તો બિલ્લા. અને બસ તમે હંમેશા કામયાબ થાઓ બિકોઝ મે બી તમારું આવેન એન્ડ ડિલાઇટ્સ મેં ફોલો કરું છું એન્ડ આઈ થિંક કે એક રીઝન કે તમારું એટલું ટેસ્ટી એન્ડ ડિલિશિયસ બને છે આ બિકોઝ તમારા આખા પોઝિટિવ વાઇબ્સ તમે જે બનાવો છો ને એમાં જાય છે. સી ધીસ ઇઝ અ ફેક્ટ કે આપણે જે કુક કરીએ જે બી કરીએ આપણું મેન્ટલ સ્ટેટ કેવું છે તો તમે જે કહો છો કે આખું પ્લાન્ટ્સમાંથી તમે ફ્રેશનેસ લઈને તમારું આખું બેકિંગમાં તમે નાખી દો છો. અલ્હમ્દુલિલ્લાહ આઈ એમ વેરી હેપી. તો આઈ થિંક જે તનાવુલ બી કરે છે ને તમારા પ્રોડક્ટ્સ એને બી ઘણો ફાયદો થતો હશે. એને બી એક ખુશી એક અલગ મહેસૂસ થતી હશે. હર કોઈને જે બી છે મેં હર કોઈને એમ કહીશ કે તમારા આગળ તમારા પાસે સ્પેસ નાની છે ને ગ્રો સમથિંગ સ્મોલ બટ યુ શુડ હેવ સમથિંગ ઇન યોર હાઉસ. તો એનાથી તમારે જે ઘરના અંદર એટલી પોઝિટિવિટી હોય છે ને પ્લાન્ટ્સથી જે ફ્રેશનેસ હોય છે અલ્હમ્દુલિલ્લાહ મેં તો એ આમ ફીલ કરી જ રહી છું. મારા વર્ડ્સ શાયદ આ વસ્તુને જસ્ટિફાઈ નહીં કરી શકે મેં જે ફીલ કરી રહી છું બટ અલ્હમ્દુલિલ્લાહ આઈ એમ વેરી હેપી. નો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે જે બોલી રહ્યા છો ને તમારા અંદર આમ ડેપ્થ આમ દિલથી નીકળી રહ્યું છે. ઇટ ઇઝ નોટ કે તમારે આમ જબાનથી આમ આમ દિલથી તમે અરસ કરો છો. તો તેમાં મને થયું કે લાવ મેં આ રેકોર્ડ કરીને શેર કરું. એન્ડ મને એમ ખુશી એમ થાય કે આપણું એક કોમન ચીઝ છે કે ઓકે પ્લાન્ટેશનનો તમને શોખ છે મને શોખ છે અને સાથે તમારો આ ફૂડ ને આ તમારા બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં લાઈક તમારું અવેન એન્ડ ડિલાઇટ્સ આમ નામ બી એટલું ફાઇન છે કે બસ તમે એમાં ખૂબ કામયાબ થાઓ એ મારા ગુડ વિશેસ છે. ઓ વન્ડરફુલ. મેં જરા કામ સ્ટાર્ટ કરેલું ને ત્યારે મેં આમ અરજ કરી કે મોલામાંથી આ નામ આવેલું છે. ઓ વન્ડરફુલ. તો બસ તમે ફૂલો Thank you aunty so much. Just as the flowers bloom, it's nice to see you blooming and being happy. Thank you, aunty. Thank you so much and happy gardening, happy baking to you. Thank you aunty. Thank you.